નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે 12 મે 2026ના રોજ ભારતીય રેલવે અને IRCTCના સંયુક્ત પ્રયાસોથી એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ભારત ગૌરવ પ્રવાસન ટ્રેનને રાજકોટ સ્ટેશનથી સાંજે 5:10 વાગે વરિષ્ઠ યાત્રી દ્વારા દક્ષિણ ભારત માટે લીલી ઝંડી દેખાડીને રવાના કરવામાં આવી હતી। આ ખાસ યાત્રા ચલાવવાનો હેતુ ભારતના લોકો માટે તેમના માતા પિતા સાથે તે ધાર્મિક સ્થળોના દર્શન કરવાનું સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ ટ્રેન 10 રાત અને 11 દિવસનો દક્ષિણ ભારતનો પ્રવાસ કરશે અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, રામેશ્વર જ્યોતિર્લિંગ, તિરુપતિ બાલાજી, મીનાક્ષી મંદિર અને કન્યાકુમારીની સાથે દક્ષિણ ભારત દર્શન યાત્રા પૂરી કરશે। આ પર્યટન યાત્રી ટ્રેનમાં 3 ક્લાસ હશે। પહેલી ઇકોનોમી, સ્લીપર ક્લાસ, નોન એસી, કમ્ફર્ટ ક્લાસ 3 ટાયર એસી અને કમ્ફર્ટ ક્લાસ 2 ટાયર એસીમાં વિભાજિત કરવામાં આવ્યું છે। IRCTCનો ઉદ્દેશ્ય મુસાફરોના આરામદાયક યાત્રા ઉપલબ્ધ કરવાના ઉદ્દેશ્યથી ટ્રેનમાં યાત્રીના મનોરંજન અને મુસાફરીની માહિતી પૂરી પાડવા માટે ઇન્ફોટેનમેન્ટની સિસ્ટમની સુવિધા છે। સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને CCTV કેમેરા પણ ઉપલબ્ધ રહેશે। આ ટૂર પેકેજની કિંમતમાં IRCTC મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર્ડ દ્વારા મુસાફરોને તેમની સીટ પર શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે। બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત, બજેટ હોટલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધા રહેશે। આ યાત્રામાં IRCTC દ્વારા LTC પણ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। તો દર્શક મિત્રો, આપને આ અંગે આપના જે મંતવ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો। અને દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અને દર્શક મિત્રો, જો તમે અમારા આ અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો, તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો। ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।